મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેલિગેશન સાથે અમેરિકા પહોંચ્યા છે। અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું। વાયબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે અમેરિકા કેનેડાની યાત્રા પર છે સીએમ। સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠકો કરી પ્રવાસનો પ્રારંભ કરશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેલિગેશન સાથે અમેરિકા ખાતે પહોંચી ગયા છે। અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ઉષ્માભેર સીએમનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું। વાયબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે અમેરિકા અને કેનેડાની યાત્રા પર છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। ડેલિગેશન સાથે તેઓ પહોંચી ગયા છે। તો સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે અને ત્યારબાદ પ્રવાસનો પ્રારંભ કરશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેલિગેશન સાથે અમેરિકા ખાતે પહોંચી ગયા છે। અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ઉષ્માભેર સીએમનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતી સમુદાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાયબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાની મુલાકાત માટે પહોંચી ગયા છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો, સીએમ ભૂપેન્દ્ર પટેલ ડેલિગેશન સાથે અમેરિકા પહોંચી ગયા છે। જી બિલકુલ, સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ ઉપર તેમની જે કહી શકાય કાર્યક્રમ શરૂઆત થઈ છે। સાન ફ્રાન્સિસ્કોના દ્રશ્યો છે તે આવ્યા છે કે જ્યાં ગુજરાતી જે સમુદાય છે તેમના અગ્રણીઓ છે તેમણે મુખ્યમંત્રી ડેલિગેશનનું સ્વાગત છે તે કર્યું છે। તિરંગા સાથે તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે। ગુજરાતી સમુદાય સાથેની જે બેઠક હતી તે બેઠક યોજવામાં આવી છે અને ત્યારબાદ કહી શકાય કે પ્રવાસની શરૂઆત છે તે કરવામાં આવી છે। ખૂબ જ મહત્વપૂર્ણ આ આખો સમગ્ર કહી શકાય કે સપ્તાહનો કાર્યક્રમ રહેવાનો છે, કારણ કે જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાતને લઈ અને ખુદ મુખ્યમંત્રી યુએસએ ગયા છે, ત્યાં B2B મિટિંગોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેની સાથે જ કહેવામાં આવે તો જે સીઈઓ સાથેની જે બેઠકો મિટિંગો છે તે કરવામાં આવશે। સૌથી મહત્વની જે બાબત છે કે એનવીડિયા હોય કે એપલ કે એડોબ અને ઇન્ટેલ સહિતની જે કંપનીઓ છે, ગૂગલનું હેડક્વાર્ટર્સ છે તેની પર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ તમામ જે મુદ્દાઓ છે તે સૌથી મહત્વપૂર્ણ રહેવાના છે અને જે કહી શકાય કે બેઠકના દોરની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ બેઠક બાદ હવે આગામી કાર્યક્રમ છે તે હાથ ધરાશે। બિલકુલ કિંજલ, આભાર। અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ઉષ્માભેર સીએમનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। વાયબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે સીએમ અમેરિકા અને કેનેડાની યાત્રા પર છે।